શરદી છે ને ગરમીની હોત ને હોય કે એવું કાંઈ નથી જે આપણે શરદી થઈ ગઈ ઠંડુ ન ખબર ઉનાળો તડકો એટલો છે કે નહીં. પેલી 3 ગેસ શરૂ કરી દીધા આપણે. સંભારો બહુ ભાવે મને. આપણે જવાનું છે ખરીદી કરવા, જવાનું છે બરોડામાં. લગ્ન વહી ગયા તો આને હવે ખરીદી કરવી છે બોલો. અને ખરીદી કે નાની હોની થોડી અને શું લેવું છે ખબર તમને? કલરનો છે બ્લેક ને ગ્રે ને નેવી બ્લુ ને પિસ્તા ને કા. અને આમાં જો પેન્ટનું કાપડ આવે, તમે જે સાઈઝ સીવડાવે ને તમે નાનું મોટું ન થાય. આ કેવું છે? હાય મસ્ત છે. વલવાઓ સરસ છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને કાલનો એક દી આપણે આરામ કરી જતા, વિડીયો બનાવ્યો નહોતો એટલા માટે થોડાક થાકી ગયા હતા. પ્રોમથી તડકો બહુ લાગી ગયો હતો. અમારા ફેનિલ ભાઈ જો આજ રજા કરો, મજા. બોર્ડની એક્ઝામ છે. હા, માથાના વાળ બાળ ને જો અત્યંત તો જો બબ્બે શીર ટેટી. અરે વાહ, મીઠી છે બહુ. એવું છે? આ ટેટી સુધારવા મળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરજો. સીઝનની પહેલી ટેટી. હા, હાચી વાત છે. હા, લાવ્યા એટલે બહુ મસ્ત મીઠી છે. તો મસ્ત છે હો ટેટી. કેટલી ખવાઈ ગઈ. આ સાયલું હું કામ આમાં નાખો? સાયલું ન ખાઈ ખાઈ સાયલું એમાં ન ખાઈ. હે, હું એક સ્થિર લઈ લઉં. આ શાર તમારી રેડી? હા, તે કાંઈ વાંધો નહીં. મસ્ત છે ટેટી, સરસ છે. અને જો અહીંયા સૂટ બધા જો ઢીગલા પીડ્યા છે સૂટના. હંકેલવાનું છે. ઉકેલવાના છે જો તો બધા હકેલાઈ છે. થોડાક હંકેલવાના, થોડાક હંકેલા ને એવું બધું છે. કાંઈ નહીં, સારું હાલો ફેમિલી, આપણે ટેટી ખાઈ લઈએ. 1-2 શીર ખાઈ લઈએ ને 1-2 શીર હજી છોકરાને આપી દઈએ. આપણે 2 જ ખાવી છે. તો જો સૂટ બધા બની ગયા છે મસ્ત. બંડલ આપણે વાળી દીધા. 300 સૂટ હતા. સાંજે માંડ્યા હતા, અત્યારે પૂરા થઈ ગયા. જ્યારે બપોર પૂરા થઈ ગયા હતા, પણ બપોર પછી રાંધું ને ખાધું ને થોડું મોડું થઈ ગયું હતું. અને ઉનાળાની તૈયાર ટેટી તો આપણે ખાઈ લીધી છે. અને અત્યારે તો બેન ફરું ગોલા લેવા છે. આમે રજા છે. જો કેમ ભાઈ મસ્ત પૂરો વતન કરી દીધો. મસ્ત હતો હે. ધ્યાન ક્યાં છે ખબર? અહીંયા ટીવી સામું એનું ધ્યાન છે. ટીવી જોવી પડે ને રજા હોય એટલે. કા હવે પરીક્ષાની એક્ઝામ આવવાની છે, તૈયારી કરવાની હોય. અત્યંતા ખાય છે. અત્યંતાને તો ઓલરેડી આમે તે શરદી થઈ ગઈ તોય ગોલો ખાય છે. જો ખવાય ગોલો શું કામ? ખાવા શરદી છે ને ગરમીની હોત ને હોય કે એવું કાંઈ નથી જે આપણે શરદી થઈ ગઈ ઠંડુ ન ખબર ઉનાળો તડકો એટલો છે કે નહીં એટલે થોડી ઘણી આપણે ઠંડુ ખાવું પડે. એમ તો બેન ભારું કે આપણે ગોલા ખાવા છે, કંઈ નહીં લઈ આવો તમે ગોલા. તડકો જો એટલે 3 વાગી ગયા તો તડકો છે ને. અમે તો વેફર બનાવી નાખી છે ફેમિલી. જો મસ્ત મસ્ત વેફર બની છે. તો એટલી બની. થોડીક ઓલી રૂમમાં જે ફૂંકાય છે ને એ તો એટલે કે ફૂંકવી દીધી ત્યાં હમાણી ને અહીંયા ફૂંકવી છે. તો ધીમે ધીમે થોડીક પાડી થોડુંક સૂટનું કામ આવ્યા કરે ને થોડી વેફર પાડી એમ ધીમે ધીમે કામ આવ્યા કરે. અત્યારે મારે છે ને ગલેરી હારી કરવી છે. હારી એટલે જો આ કેમ પડ્યું બધું જોયું તમે? આ સાંજે મેળ આવે ને તો બધું ધોવું છે મારે મસ્ત. અત્યારે ખખેરી નાખવું, આ બધું હરખું કરી નાખવું. બોથળી બધું હંકેલી હરખું જ હતું, પણ હમણાં છે ને થોડુંક આડાવાળું થઈ ગયું છે બધું. જાનું કેમ પડ્યું છે હાવ કંઈ બહુ સારું નથી લાગતું. એટલે મસ્ત પેલા વ્યવસ્થિત કરી નાખું, ખખેર નાખું, પછી સાંજે ધોવાનું થાય. આપણે કપડાં હંકેલવાના છે. હજી ગોલા ખાઈને લેસન કરવાનું છે તમારે. અત્યંત ના પાડે છે એવું થોડું હાલે. કાંઈ નહીં, આપણે છે ને પેલા લેસન કરાવીને જ છીએ. ખાઈ લે એટલે કપડાં હંકેલતી જાઓ, લેસન કરાવતી જાઓ અને પછી આપણે બોર પછીનું કામ લઈએ. તો સારું ફેમિલી, જો આપણે મસ્ત સિંગ ફોલી નાખી છે. લાડ ઘણી બધી ફોલ નાખી. જો પપ્પા બધા કાઢી નાખ્યા. અહીંયા કેટલા બધા હજી વાળવાનું બધું બાકી છે. રસોઈનો ટાઈમ થઈ ગયો. અને જો અત્યંતા અને એમની ફ્રેન્ડ આવી ગઈ લેસન કરવા. કા તાર નામ શું છે? ભવ્યતા અને અત્યંતા. વાહ, મસ્ત નામ થઈ ગયા હો. ભવ્યતા અને અત્યંતા, બેયને પાછળ તા આવે. જો એની ફ્રેન્ડ છે, મસ્ત લેસન કરે છે. કારણ કે આજે તો બાળકોને બધાને રજા હતી અને થોડીક વેફર આપણે બાકી રહી હતી ને તો અહીંયા મૂકવી દીધી હતી. તો કે હુકાઈ ગયો, હા હુકાઈ ગઈ, મસ્ત થઈ ગઈ. અને નીચે પાથરી હતી ને તો મને કોકો કીડીયું લાગતી હતી. મેં તો કીડીયુંની લાઈન થઈ છે તો મેં લેવા અહીં લઈ લઉં એમ તો નાખી દીધી. અને ફેનિલભાઈ વી ગયા તાબ્યા ક્રિકેટ રમવા. અને ગલેરીનું કામ તો કાંઈ છું નહીં આપણે, પણ સિંગ ફોલ નાખી મેં. એટલે સિંગ ફોલ નાખું તો સિંગનું એક કામ તો પતી જાય એમ. મસ્ત સિંગ ફોલ નાખીએ ને રસોઈની તૈયારી કરવાની છે આપણે. રસોઈમાં રીંગણા, બટેકા, ટમેટા અને હરીગવો ચારેય વસ્તુ મિક્સ કરી અને શાક બનાવવાનું છે. આપણે લાઈટ કરું તો તમને ખબર પડે.
હવે બૂસતું હશે મારું મોઢું. જો મસ્ત શાક બનાવવાનું છે, મિક્સ કોબી અને ગાજરનો સંભારો બનાવવો છે, મિક્સ શાક બનાવવું છે. પેલા કચરા પોતા કરી નાખું, સિંગ ખોલી થઈ કે ને એટલે આખી રૂમમાં પોફા ઉડી ગયા છે. તો આખી રૂમમાં શું છે બધું, એટલે કચરો વાળ નાખું અને પછી આપણે રસોઈની તૈયારી કરી નાખી. ત્યાં બેબીનું લેસન કરી નાખી અને મૂકવા પણ જવાનું થાય. એની મમ્મીએ કીધું તમે 6:30 મૂકી જાજો એમ, તો લેસન કરે પછી આપણે એને મૂકી આવશું ત્યાં કચરા પોતા કરી નાખું. તો જો શાક સંભારાની તૈયારી કરી નાખી. મસ્ત શાક મૂકી દીધું કુકરમાં, ને તપેલીમાં મૂકી દીધો સંભારો. શાક સંભારો થઈ જાય એટલે ભાખરીનો લોટ બાંધી દઈએ અને બનાવવાની છે ભાખરી. અમારે રોજ સાંજે ફેનિલના પપ્પા માટે 2 ભાખરી બનાવવી પડે. એક ઈ ખાય, એક બાળકો ખાય, અથવા તો થોડી ઘણી પડી રહી તો હાલે, પણ 2 ભાખરી તો રોજ હોય જ તે. તાવડી મૂકી દીધી, કુકર, તપેલી, 3 ગેસ શરૂ કરી દીધા આપણે. સંભારો બહુ ભાવે મને, મસ્ત લાગે. કોબી, ગાજર અને મરચાં. પહેલાં આપણે પ્રસંગમાં થતા ને તો આ સંભારો તો હોય જ તે વઘારેલો. હવે તો બધે કાચું સલાડ બનાવે, પણ મને આ સંભારો બહુ ભાવે. તો આમાં શું ઘટે ખબર તમને? રાઈ. આપણે રાઈ પૂરી થઈ ગઈ છે, લાવવાની છે, પણ અત્યારે તો કંઈ છે નહીં, હું નીચે કંઈ ગઈ નથી. તો કાંઈ નહીં, મસ્ત જીરુંથી વઘારી નાખ્યો છે, પણ તોય મીઠો લાગશે. મને છે ને હળદર બહુ ભાવે. એમાં જે હળદર આવે કે નહીં, હળદર અને મીઠું આવે ને એનાથી એટલો મસ્ત સ્વાદ આવે, એટલે ભાવે મને. ફોન આવી ગયો છે આપણે, એની પપ્પાનો જ હશે. જો હું કોનો ફોન છે, ક્યાં વાગે છે? અહીંયા ફોન આવી ગયો છે, એની પપ્પાનો જ છે. હાલો, હા તે સારું લો ને, શક્તિ લેતા આવજો. દૂધ મંગાવવાનું હતું કે નહીં એટલા માટે એનો ફોન આવ્યો છે. તો કાંઈ નહીં, હારું હાલો દૂધ મંગાવી લીધું અને ભાખરી બનાવી નાખું. આવે ને ત્યાં ભાખરી બની જાય. તો આપણે જો જમીન થઈ ગયા છીએ નવરા અને મસ્ત કચરા બસરા કાઢી નાખ્યા છે. બા બનાવે છે હવે રોટલો દાદા હાટું. અને આપણે જવાનું છે ખરીદી કરવા, જવાનું છે બરોડામાં. લગ્ન વહી ગયા તો આને હવે ખરીદી કરવી છે. બોલો, અને ખરીદી કે નાની હું નહીં થોડી, અને શું લેવું છે ખબર તમને? એને જ પૂછી લે હું લેવું. મને ધ્યાનમાં આવી ગયો છે. ધ્યાનમાં આવી ગયું કે અત્યારે થોડું લેવાનું, ટેમટાણા વગેરે લઈ ત્યારે થોડાક આઉટ સીઝન હોય તો સસ્તું પડી જાય. લે, મને શું લેવું ખબર? શું લેવું? મારે સૂટ લેવો છે. એને સૂટ લેવો. બોલો શું મને કરજો એક તમે? ધ્યાનમાં આવ્યો છે, પસંદ આવ્યો છે, તો મેં તો સૂટ લઈ આવીએ. કેમ નથી સારો લાગતો મને? તમે ખાસ કરીને મને કોમેન્ટમાં કહેજો. આપણે મેરેજમાં સૂટ પહેર્યો હતો, એ સૂટ તમને મને આમ કેવું સૂટ કરતો હતો મારા આમ શરીર ઉપર, કેમ સારો લાગતો હતો? આપણે હજી એક લઈ લેવો છે. એવું છે? હા, તો મોડું ન કરો, હાલો જઈ બરોડામાં. હાલો હાલો કઈ કામ. હાલો તો જો હાંસ પડી ગઈ છે અને સાંજે જમીન આપણે જવાનું છે બરોડામાં. આપણે ખરીદી કરવા જવાનું છે, એ પણ તમને કહી જ દીધું. મને સૂટની ખરીદી કરવા જવાનું છે. આપણે પસંદ આવશે તો લેવું, પણ જોવાના તો છે જ તે. જઈએ આપણે આગળ રેન્જ શું છે શું ને. અત્યારે ઉનાળો છે, ઓછી રેન્જ હશે તો આપણે ફાઇનલ કરી નાખશું, લઈ લેવું. અને રેન્જમાં થોડુંક આમ તેમ થાય તો કાંઈ નહીં, જાય બરોડા જાય છે. હાલો હવે તો સારું ફેમિલી, હવે છે ને આપણે સૂટની શોપ ઉપર એટલે દુકાન ઉપર આવી ગયા છીએ. જો અહીંયા ઘણા બધા સૂટ છે, આમાંથી મેં પસંદ કરેલો છે. આમાં 3-4 છે, થોડા કન્ફ્યુઝ થઈ ગયા છીએ. એક આ છે, આ કયો કલર કહેવાય? પિસ્તા. આ પિસ્તા છે ને આ પિંક છે ને આ નેવી બ્લુ છે ને આ ગ્રે ગ્રે અને બ્લેક. બ્લેક તો ઓલરેડી આપણી પાસે છે જ, એટલે બ્લેક તો નહીં, પણ હવે આમાંથી કાંક આપણે જોઈ પસંદ કરીએ. હે, પિંક કા પિસ્તા? પિંક કા પિસ્તા એમ? હા, બેમાંથી એક લો. અને મને જો આ નાનું છે ને આ બહુ ગમ્યું છે, મસ્ત છે આનો કલર. એટલે તમે મસ્ત છે કા? અરે મસ્ત. પણ લેવું હોય તો આવી જજો બરોડામાં, છે મસ્ત મસ્ત. અને ખાસ કરીને આ સૂટ આપણી માટે નથી લેવાનો. હવે હું તમને કહી દઉં, આ અમારા ખાસ મિત્ર માટે લેવાનો છે સૂટ, બરાબર? ગિફ્ટ કરવાનો છે. આ કેવું છે? હા, મસ્ત છે. સરસ છે. તો આપણા ફ્રેન્ડ માટે લેવાનો છે અને એને હમણાં મેરેજ આવે છે. પણ આ હું એ દુકાન ઉપર આવ્યો છું કે જ્યારે મેં સૂટ લીધો હતો ને એ જ દુકાને અત્યારે હું સૂટ લેવા આવી ગયો છું. કેમ કે અહીંયા મને વધારે અનુકૂળ પડે છે અને બાળકોથી મોટાના બધા મસ્ત મસ્ત વેરાયટી મળી જાય છે. તો જો આવી રીતના સૂટ છે, હવે આમાં જ કાંઈક પસંદ કરીએ કા? હા, જો અહીંયા બધા લાગ્યા છે. જો અહીંયા પિંક કલરનો છે, બ્લેક ને ગ્રે ને નેવી બ્લુ ને પિસ્તા ને કા? અને આમાં જો પેન્ટનું કાપડ આવે, તમે જે સાઈઝ સીવડાવે ને તમે નાનું મોટું ન થાય. પેન્ટનું કાપડ આવે એટલે પેન્ટ સીવડાવી નાખવાનું. શર્ટ, કોટી અને ઉપરનો આપણે જે બ્લેઝર. બ્લેઝર કહેવાય, હા. બ્લેઝર, શર્ટ, ઓલા કોટી, આ ટાઈ એ બ્લેઝર એટલે હા, અને આ પેન્ટ, એટલી વસ્તુ 5 વસ્તુ, 5 પીસ. આવે મસ્ત સરસ. કાંઈ નહીં, સારું હાલો હવે જોઈ લે, કાંઈક પસંદ કરીએ હવે. કઈ તો જો કોની હાટું લેવાનું છે નહીં નહીં કહેવાનું નથી. લે
નહીં કહેવાનું નથી. શૂટ પડી ગયો તો નીચે તો જો શૂટમાં આ પડી ગયો તો એટલે કેવું તો પડે ને નહીં કેવું નથી પછી ગઈ. તો કાંઈ નહીં, કોમેન્ટ કરો કોના માટે છે. હા દેહમાં મોકલવાનો છે આપણે. હા તો ફાઇનલી છે ને ફેમિલી આપણે શૂટ ખરીદી કરી લીધી છે. જો કયો પસંદ કર્યો ખબર? ખોલો તો ભાઈ, બતાવો તો 1 મિનિટ. આમ જો પિંક કલરનો લીધો છે આપણે આપણા મિત્ર માટે, અને આપણો શૂટે અહીંથી લીધો. કેમ લાગ્યો એ લીધે ને? હે છે ને મસ્ત? નહીં મોંઘો નહીં સસ્તો, મીડિયમ બજેટમાં, બરાબર. તો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે આ શૂટ કેટલા સુધીમાં પોહાય અને કેટલા સુધીમાં સારો કહેવાય, બરાબર. અત્યારે જો અમે લઈ લીધો છે, અને અવારનવાર જો જીન્સના પેન્ટ ને એવું હું આ દુકાને જ લેતો હોય, અહીંથી લઈ જાઉં છું. પહેલાં તો એ 2-3 વાર શૂટ આપણે લઈ ગયા છીએ, એટલે જો મસ્ત આપણે શૂટની ખરીદી કરી લીધી છે. જો હાઈ પીસ આવે શૂટ, કોટી, શર્ટ, પેન્ટ એ સીવડાવવાનું હોય, કાપડ આવે અને ટાઈ. આ 5 વસ્તુ. કાંઈ નહીં, સારું હાલો હવે જઈએ ઘરે. તો સારું ફેમિલી, હવે છે ને આપણે કોટ લઈને એ એવા છીએ. શૂટ અને શું કહેવાય? શૂટ 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 કહેવાય ને? જો શૂટ લઈને વહી આવ્યા છે. કેમ લાગ્યો? વસ્તીનો હે? પહેરવા વાળા ઉડી નીકળી છે. સાચી વાત છે. તો આપણે મસ્ત લઈને વહી આવ્યા છીએ. જો અહીંયા આ સીનું મીનું ટીનું ને બેહી ગયા. સીનું ને મીનું કેમ લાગ્યો? જોયો તે? સારો છે, હે? કલર બલર મસ્ત. ભાઈ તે જોયો? કેમ લાગ્યો? બોલ તો ખરો. મસ્તીનો છે. કોને હાટું લાવ્યો? હે? મારે હાટું? તાર જો તો તારી હાટો કાલ બીજો લઈ આવીએ. જો આ શૂટ છે ને ફેમિલી, હવે હું તમને કહી દઉં કોની હાટું લાવ્યા છે. આ છે અરવિંદભાઈ હાટું, રૂપા અરવિંદ બ્લોગ. એને તમે ઓલરેડી ઓળખતા જ હોય બધાય, બરાબર. મારા બધા સબસ્ક્રાઈબર એના ઓળખતા જ હોય, કેમ કે અમારા વિડીયો બ્લોગ જોવો છો એનાય તમે જોતા હોય. કૌશિકભાઈના જોતા હોય, ભાવુબેનના જોતા હોય, બધા ઇન્દ્રો ઇન્દ્ર તમે બધા એકબીજાના જોતા હશો. આ છે અરવિંદભાઈ હાટું. જો આ બહુ મસ્ત છે. એ તો તમે જોયેલો, મારા પપ્પાએ ઊંધો પેક કર્યો છે. ઊંધો પેક થઈ ગયો. કાંઈ નહીં, પછી હમો કરી નાખજો. તો ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવજો શૂટ કેમ લીધો, કેવો લાગે છે અરવિંદભાઈને. અરવિંદભાઈ જો હવે મેરેજમાં હમણાં છે ને મેસિંગ કરશે. તો કાંઈ નહીં, હવે ફેમિલી શૂટ બહુ મસ્ત આવી ગયો છે. હવે આ બધાને જવું છે ઘરે. ઘરે જવું ને? હે તારે જવું છે ઘરે? હે ઘરે જવું છે? હે અહીં નથી હું? હે રજા હતી અહીંયા તો હતા આખું. હા શું છે અહીંયા? નહીં, કાંઈ નહીં. સારું ફેમિલી, હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.